વિક્રમ સંવત 2080 માક્ષર વદ ચોથ છે આજે, તારીખ 31/12/2023 ઈસવીસનનો છેલ્લો દિવસ અને છેલ્લો આ રવિવાર. આવો નજીક થઈએ. ભાગ 35 લાંચ. હા, શું કે એને બીજી ભાષામાં રિશ્વત. હા, એક નાનકડી સ્ટોરી લઈએ, પછી આપણે જાવું છે ધીર ધૂર અંધરા સુર સાચા ખરા મરણનો ભય મન માન આણે. પણ આ વાત તમારે અમારે બધાને કામની છે. ક્યારેક ક્યારેક આપણે લોભના માર્યા ભગવાનની આજ્ઞા લોપી નાખીએ છીએ, ધર્મ તોડી નાખીએ છીએ અને પૈસા હારું થઈને હાવ નાકાન કપાવીને બેસીએ છીએ. માટે આ વાત સાંભળવા જેવી છે. લાંચ ભાગ 35 સૂત્ર: ઈમાનદારીથી જીવવા વાળાના શોખ ભલે પૂરા ન થાય. ઈમાનદારીથી જીવવા વાળાના શોખ ભલે પૂરા ન થાય, પણ ઊંઘ જરૂર પૂરી થાય છે સાહેબ. એની નિદ્રા જરૂર પૂરી થાય છે, અને જેની નિદ્રા પૂરી થાય એને પાચન બહુ સારું થાય છે, અને જેને પાચન સારું થાય એને પેટ સાફ બહુ સરસ થાય છે, અને જેને પેટ સાફ થાય છે એના બધા દર્દો માફ થાય છે, એ સ્વસ્થ રહે છે. અને દુનિયામાં એમ કહેવાય છે, પહેલું સુખ જાતે નિર્યા. વાલા, શરીર સારું ન હોય તો ભજન સેવા વ્યવહાર કશોય કરવામાં બરકત ન આવે. ભરાણ ઢહડા કરીને થાકીને લોથ થઈ જાય. પણ શરીરમાં સ્ફૂર્તિ હોય, તાજગી હોય, સ્વસ્થતા પૂર્ણ હોય તો ધાર્યા નિશાન પાડી શકીએ. અને એને માટે જોઈશે ઈમાનદારી, નૈતિકતા, ખાનદાની. અને આપણામાં તો હોવી જ જોઈએ ને. કોની ગળામાં કંઠી પહેરી છે, કોનો તિલક ચાંદલો કરીએ છીએ, જગતમાં આપણે કોના ગણાઈએ છીએ, એનો જરાક તો વિચાર કરવો જોઈએ કે નહીં. એણે કહ્યું છે કે અમારા આશ્રિતોએ લાંચ ન લેવી, ખોટું ન કરવું, પૈસા માટે કોઈકના ગળા ન કરવા, મારી નાખે એવા દગા ન કરવા કોઈને બિચારાને. લાંચ લેવા વાળાના ખિસ્સા જરૂર ભરાય છે. લાંચ લેવા વાળાના ખિસ્સા જરૂર ભરાય છે, પણ છેલ્લે એને પસ્તાવો ભરપૂર થાય છે. નથી એમાં મજા કાંઈ. એના ઉપર એક વાર્તા છે, આમ તો બની ગયેલી છે, પણ આપણે નામ ગામ બીજું ત્રીજું કરીને આ વાત આપણા માટે આપણને બળ મળે, સંસ્કાર મળે આ બેઠી એ પ્રજાને, એને માટે આપણે અહીં કરીએ છીએ. અમદાવાદમાં એક ડૉક્ટરે હજી 1-2 મહિના પહેલાં જ પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. મધ્યમ વર્ગીય કુટુંબમાં હોવાથી નર્સિંગ હોમ માટે બેંકમાંથી બિચારે લોન લીધી હતી. ઉજાગરો વેઠીને પરિસેવો પાડીને જે કાંઈ કમાય એ મહિનાને અંતે બેંકના હપ્તામાં જતું રહેતું. એ દિવસોમાં અચાનક એક અજાણ્યો પુરુષ 3 વર્ષના પુત્રને સાથે લઈને ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં આવ્યો. ખુરશીમાં બેહતા હવે તેણે આત્મવિશ્વાસપૂર્વક શરૂ કર્યું. નમસ્તે સાहब, मैं लक्ष्मी प्रसाद यादव हूँ, आपके पड़ोस में ही रहता हूँ. अच्छा, शू तकलीफ है? ए जी साहब, वैसे तो हम बीमार तो नहीं है, मगर हम बिहार के हैं. आजकल करते गुजरात में 10 बरस हो गए. શું આવું થયું આપનું? બીમાર નથી તો? આ છોકરો 3 સાલનો થયો, એને જુનિયર કેજીમાં ભણવા મૂકવો છે. આપ એનું બર્થ સર્ટિફિકેટ બનાવી આપો તો કૃપા થશે. ડૉક્ટરને આશ્ચર્ય થયું.
એણે કહ્યું બર્થ સર્ટિફિકેટ મારાથી કેવી રીતે બનાવી શકાય? એ તો મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકે. અરે સાહેબ, તો હું એ જ કહું છું ને, આપ બસ इतनी लखी आपो, इतना लखी आपो तो बड़ी कृपा. और हाँ साहब, आपकी जो फी होती है वो हम दे देंगे, आप जरूर ले लीजिएगा. ડોક્ટરે દલીલ કરી, પણ આ તમારા છોકરાનો જન્મ ક્યાં થયો હતો? લક્ષ્મી પ્રસાદ કે સાહેબ એ તો ઘરે જ પેદા થયો હતો, પણ એનું બર્થ રજિસ્ટ્રેશન કરાવવાનું જરાક રહી ગયું. આ તો સ્કૂલમાં બેસાડવાની વાત આવી એટલે. ડૉક્ટર કે તમારો દીકરો 3 વર્ષ પહેલાં જન્મ્યો છે, જ્યારે મારા નર્સિંગ હોમની શરૂઆતને હજી 3 મહિના પણ પૂરા નથી થયા. ત્યારે લક્ષ્મી પ્રસાદ બિહારી કે અરે સાહેબ, આપણા દેશમાં એ સબ જોવા કોણ નવરું બેઠું છે? અને સાહેબ, પાડોશીના નાતે પણ આટલું ખોટું તો તમારે કરવું જ પડે ને, અમે તમારા પાડોશી, અને એના તો તમને પૈસા આપું છું ને સાહેબ. એની પાડોશી ધર્મની આણ મજબૂત હતી હો. ભગવાન કૃપા કરે આવા લફંગા પાડોશી ન મળે. અને છેવટે 5,000 સુધીની લાલચ પણ આ બિહારીએ ડૉક્ટરને આપી. બિહારનો ડૉક્ટર નક્કી નહોતા કરી શકતા કે મારે શું કરવું જોઈએ. એમણે લક્ષ્મી પ્રસાદને કહ્યું, બાય કાલે સવારે આવો, આજે તો મોડું થઈ ગયું છે. લક્ષ્મી પ્રસાદ લાલચનો ટુકડો વધારીને 8,000 કહીને વિદાય થયા. વાસ્તવમાં ડૉક્ટરે ખરીદાઈ જવાનું પસંદ કર્યું નહીં હો, અને જો પસંદ કર્યું હોત તો એ જ સમયે બનાવટી સર્ટિફિકેટ એને આપી દીધું હોત ને 8,000 ખીચા મૂકી દીધા હોત. અને સાંભળો, એ રાત્રે ડૉક્ટરે ઘરે જઈને પોતાના નીતિમાન ખાનદાન પિતાની સલાહ લીધી. બાપ હો તો આવા. કહ્યું, પિતાજી એક આવો પ્રશ્ન છે, શું કરાય? પિતાએ કહ્યું, બેટા દુનિયાદારી વિચિત્ર હોય છે. પાપ અને પુણ્યની વાત, ઈમાનદારી અને બેઈમાની વાત ભૂલી જા. હું સીધી વાત કરું તને. હું જો સાંભળ, લક્ષ્મી પ્રસાદ હોય કે લાલુ પ્રસાદ હોય, એને તારી ઉપર કાન વગેરેનો આટલો બધો પ્રેમ ઉભરાઈ ક્યાંથી ગયો? તો તને રૂપિયા હાલે? તાર માસીને ભાણ્યો જ નથી? માત્ર 2 લીટીનું સર્ટિફિકેટ લખી આપવાના 8,000 રૂપિયા મળતા હોય ત્યારે અવશ્ય ચેતી જવું જોઈએ. બેટા, આમાં કાંઈ ગડબડ છે. કોઈક જગ્યાએ હાવ સસ્તો માલ મળતો હોય ને તારે ચેતી જવું કે આટલો સસ્તો આપે છે માટે દગો જ હોય. લલચાઈ જવું નહીં. લેતી દેતીમાં, વ્યવહારમાં, ધંધામાં લાલચ, શરમ, સમજાણું? અમુક વસ્તુ બહુ ભૂંડી. બેટા, પૈસાની ઓફર જેમ મોટી, એમ આપણી ના પણ એટલી જ મક્કમ ને મોટી હોવી જોઈએ. એવું પપ્પા? હા બેટા, વર્ષોનો અનુભવ બોલે તારા બાપનો. જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે પણ સાચું જ કરવું. બેટા, ઉપરવાળો જોઈ રહ્યો હોય છે. બેટા, કોઈ ન જોતું હોય ત્યારે ઉપરવાળો જોઈ રહ્યો હોય છે. કોઈ ન જોતું હોય તોય ક્યારેય ખોટું કરવું નહીં. અને ખોટું ના કરીએ એનું નામ જ પ્રામાણિકતા છે. આટલું યાદ રાખજે દીકરા, જિંદગીમાં ઘણી બધી તકલીફોથી તું બચી જઈશ. છોકરાને હિંમત આવી ગઈ, બળ આવી ગઈ. કેમ? જે એના ખાનદાન બાપાએ એવી સચોટ અનુભવાત્મક વાત કરી, પછી એના દીકરા થોડા ભટકે, થોડા લોભિયાની હારે લટકે. એ તો નીતિ વિનાના બાપા છોકરાને જેમ તેમ ખોટું શીખવાડતા હોય, એના છોકરા ઊંધે માર્ગે વયા જાય બાપની રહેમથી. ખાનદાનના છોકરાને તો મનમાં એમ થાય કે મારો બાપ કોણ છે, મારી માં કોણ છે, મારા ગુરુજી કોણ છે, મારો ઈષ્ટદેવ કોણ છે. મારાથી આ કામ થાય નહીં. હું થોડો લફંગો છું કે ગમે એમ લૂપિયા ખાઈ જાઉં કોકના. બીજે દિવસે ડોક્ટર આવ્યા દવાખાને. ત્યાં તો લક્ષ્મી પ્રસાદ મીઠું મીઠું હસતા હસતા હર્યા ભર્યા ચહેરે ડોક્ટર સમક્ષ હાજર થઈ ગયા.
તેણે અતિ આગ્રહપૂર્વક જીદ ચાલુ રાખી. હો અરે ડાક્ટર સાહેબ, લાગે છે કે તમને પૈસા ઓછા પડે છે. હે બોલો ને. ડૉક્ટરે નમ્રતાપૂર્વક ના પાડી, એવું નથી યાદવ, એવું નથી. તો ના 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 એવું છે નહીં. ત્યારે આ યાદવ બોલ્યો, હું 20,000 રૂપિયા તો સ્કૂલમાં ડોનેશનના આપી રહ્યો છું, તો તમને નહીં આપું? ચાલો 10,000 રૂપિયા તમને આપીશ. હવે ના ન પાડતા હો. હા, હવે ના પાડશો તો મારે દૂસરા ડૉક્ટર પાસે જવું પડશે. એ જેમ જેમ ભાવ વધારતો ગયો તેમ તેમ ડૉક્ટરની ના વધુ ને વધુ મક્કમ બનતી ગઈ, એના બાપના કહેવા પ્રમાણે. છેવટે પેલો બિહારી યાદવ હાર સ્વીકારી ઊભો થઈને ચાલ્યો ગયો. ગઈ લપ. અને પછી ચોથા દિવસે ડૉક્ટરને ખબર પડી કે આ લક્ષ્મી પ્રસાદ હકીકતમાં બિહારનો એક બદમાશ છે. બિહારનો બદમાશ છે. 3 વર્ષ પહેલાં એની પત્નીએ એક સરકારી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો, પણ જે લેડી નર્સ એની પ્રસૂતિ કરાવતી હતી એ લેડી નર્સની સાથે આ બદમાશે છેડતી કરી હતી. ભયંકર કામ ગુંડાગીરીનું કર્યું હતું. એ સ્ત્રીએ પટના સિટીમાં પોલીસને ફરિયાદ નોંધાવી છે, જેથી કોર્ટે આ બદમાશને ધરપકડ કરવા માટેનું વોરંટ ઇસ્યુ કર્યું છે. આ બદમાશ 3 વર્ષથી પટના પોલીસ માટે ફરાર જાહેર થયેલો આરોપી છે. અહીં ગુજરાતમાં 10 વર્ષથી સેટલ થયો હોવાની હાવ ખોટી વાત કરે છે. છેવટે કોઈ જાણ ભેદુએ ભાંડો ફોડી નાખ્યો. પરિણામે બિહાર પોલીસને એની ભાળ થઈ ગઈ અને આ બદમાશને જેલમાં નાખ્યો. આ તો થોડા દી કાંઈક છૂટીને આવ્યો છે. હું કેમ છૂટે? પેરેલમાં. વળી કોર્ટના કઠેડામાં વિવાદની એરંડ પર છે. એ છોકરો એક સાથે 2 અલગ અલગ સ્થળે કેવી રીતે જન્મી શકે અહીંયા બિહારમાં? વાત સાંભળીને આ ડૉક્ટરનું હૃદય એક ધબકારો ચૂકી ગયું, પણ એક જ કારણ કે એણે એના દીકરાને ખોટું બર્થ સર્ટિફિકેટ નહોતું આપ્યું. જો આપ્યું હોત તો કદાચ હૃદય હાવ જ બંધ થઈ ગયું હોત. તે ડૉક્ટર કહે છે કે આ પ્રસંગ મારી પ્રમાણિકતાનું અમૂલ્ય મૂલ્ય મને બરાબર સમજાઈ ચૂક્યું છે. આ પ્રસંગથી મને ખ્યાલ આવી ગયો કે ખોટું નહીં કરવામાં જ મજા છે. ખોટું કરનારા જ આપણી પાસે ખોટું કરાવવાની ભીહ મારતા હોય છે. ક્યારેય કોઈ વ્યક્તિ મને લાંચ આપવાની કોશિશ કરે છે ત્યારે એક સવાલ મારા ખૂનમાંથી ઉઠે છે, એને મારા પ્રત્યે એવો તે શું પ્રેમ ઉભરાઈ ગયો? અને આપણા ઈષ્ટદેવ તો શિક્ષાપત્રીના 26મા શ્લોકમાં એવું કહેતા ગયા, લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત. ક્યારેય લાંચ રિશ્વત લેશો નહીં. સત્સંગીઓને આજ્ઞા છે. संस्कारों से बड़ी कोई वसीयत नहीं होती. संस्कारों से बड़ी कोई वसीयत नहीं होती. આપણા બાપ દાદા આપણને વસિયતનામું કરી દે ને કે આ જેટલી મારે નામે મિલકત છે, સોનું ચાંદી ઘરાણા ફાર્મ જમીન બધું તારું, એ તો બધું મળે ન મળે, મગર મા બાપમાંથી જે સંસ્કાર મળે છે ને એના જેવી કોઈ વસિયત નથી. संस्कारों से बड़ी कोई वसीयत नहीं होती और ईमानदारी से बड़ी कोई विरासत नहीं होती. વિરાસત, ગૌરવ, આનંદ અને સંપત્તિ, ઈમાનદારી જેવી દુનિયામાં કોઈ નથી. આપણામાં જો ઈમાનદારી છે ને, છાતી કાઢીને જીવનભર હાલશું, ક્યારેય હેઠું જોવાનું ન થાય. હવે છેલ્લો સાર કાન ખોલીને મારે સાંભળી લેવો છે. અનીતિના માર્ગેથી આવેલ ધન, ગાંઠનું ધન તો લઈ જ જાય છે, પણ સ્વાસ્થ્ય, આબરૂ અને શાંતિને તે સાથે લઈને જાય છે. આપણું તણવાનું એ લેતો જાય. અનીતિનો પૈસો તણવાનું શું લઈ જાય? આપણું સ્વાસ્થ્ય, આપણું નાક લઈને જાય અને શાંતિ પણ લઈ જાય. માટે અનીતિનો પૈસો ઘરમાં ઘાલવો નહીં.
જો સ્વામિનારાયણના હોઈએ તો એ કામ કરવું નહીં. મરી જવું પણ અનિતિનો પૈસો આપણા ઉંમરામાં નહીં. અનિતિના પૈસાનું અન્ન જરા આપણા છોકરાના પેટમાં જવું ન જોઈએ. થાવી હોય થાય. શું કામ એ ધંધો કરવો સ્વામિનારાયણ થઈને? અને એ જ કરવું હોય તો તિલક ચાંદલો કાઢી નાખો, કંઠી મૂકી દો ભગવાનના પગમાં અને હાલી નીકળો હરામી થઈને. જાઓ, છૂટ. પછી જે કરવું હોય કરવું. પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ગણાઈએ, કંઠી પહેરીએ, તિલક ચાંદલો કરીએ અને પાછા ખોટા ધંધા કરવાના પૈસા માટે. શું ભગવાને પેટ આપ્યું છે તો પેટમાં નાખવાનું નહીં હાલે? કીડીને કણ હાથીને મણ મારો વાલો આપે છે. ધીરજ રાખવાની, નૈતિકતાથી પ્રયત્ન કરવાનો. પૈસા માટે પુરુષ પ્રયત્નની જરૂર છે, ઓનલી પુરુષ પ્રયત્નની. પાપ કરવાની જરૂર નથી, પ્રયત્ન કરવાની જરૂર છે. પૈસો મેળવવા માટે સાચી રીત, સાચી કુને, સાચું નિર્માનીપણું રાખવાની જરૂર છે. છળ કપટ રાખવાની જરૂર નથી, ખોટું કરવાની જરૂર નથી, ખોટું બોલવાની જરૂર નથી નથી નથી. કેમ? જે પૈસો દેનારો લક્ષ્મીપતિ ખુદ પરમેશ્વર છે. એની નજરમાંથી હેઠા પડ્યા તો પૈસા મેળવશો તો પણ એ આસુરી રૂપિયા હશે. પૈસા હોવા છતાં તમારા દિલમાં, કુટુંબમાં કોઈ પ્રકારની શાંતિ, સુખ, આનંદ, સંપ, સ્વાસ્થ્ય, આબરૂ વગેરે વગેરે કશું જ નહીં હોય. માત્ર પૈસા બંગલા હશે. ધિકાર છે એવા જીવનને. એમાં હું કમાણા હું ખાટ્યા. માટે સાવધાન. આવો નજીક થઈએ. ભાગ 35 સમાપ્ત. જય સ્વામિનારાયણ.